હેલો વ્યુઅર્સ, આજે સન્ડે છે। હવે આજે આ ગુવારના જે છોડ છે, ભીંડો છે, આજે એને પાણી પાવાનો સમય છે। જો આજે હવે મેં પાણી ચાલુ કર્યું છે। અહીંયા જો ગુવારના છોડ હવે ઘણા મોટા થઈ ગયા છે અને એમાં ફાલ પણ હવે લાગી ગયો છે। જો એના સફેદ ફૂલ અહીંયા આવ્યા છે। જો ત્યાં ગુવાની શીંગો આવશે હવે। ઘણી જગ્યાએ તો જો ગુવાની શીંગો પણ આવી ગઈ છે। જો સરસ છે। આ દવા વગરનો ઓર્ગેનિક ગુવાર કર્યો છે। અહીંયા જો ભીંડાના છોડ પણ હવે ઘણા મોટા થઈ ગયા છે। આ તુરિયાના અને વેલા જો હવે એ પણ સરસ હવે ક્યાં સુધી છે પહોંચ્યા છે અને એમાં પણ હવે ફૂલ આવવાનું ચાલુ થઈ ગયા છે। નાના નાના હવે એના નૈયા પણ જો હવે તૈયાર છે। હવે છે જામફળ પાકેલા। કેટલા જામફળ? 4। હજી એમ તો ઘણાય છે પણ ઊંચા બહુ છે। આઈથી બંધ કરી દે। એ પોટી બંધ દે। અરે ઓરે જો છે। सबका बोलता है टट्टी 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 टट्टी। અહીંયા હવે થોડા દિવસ પહેલા સરગવો વાવેલ છે। જોઈએ છીએ હવે આ થાય છે કે શું થાય છે। લીંબુડીમાં પણ હવે લીંબુ જો હવે મોટા થઈ ગયા છે। હવે પીળા થવાની તૈયારીમાં છે। લીંબુ પાકવાની તૈયારી થાય છે હવે। કાલે એક લીંબુ પાકેલું એક મળ્યું હતું। આ રીંગણી છે। હવે એમાં રીંગણનો ફાલ હવે કંઈ આવતો નથી એટલે હવે આ કાઢી નાખવી પડશે। હવે આ કોઈ ફૂલ નથી, કોઈ ફાલ નથી। હવે આજે તમે ક્યારા જુઓ છો ને, આ છે હવે હળદર વાવવા માટેની તૈયારી કરી લીધી છે। હવે આજે હવે પારા બાંધેલા કહેવાય છે। હવે આ જે પારા છે એ પારામાં હવે હળદર વાવશું। મે મહિનાની શરૂઆતમાં હળદર વાવવાની હોય છે અને છેક
માર્ચ સુધી તેને રાખવાની હોય છે, માર્ચમાં તે પાકે છે. હવે આ જે તમે વિસ્તાર જોવો છો આટલો એ હળદરનો છે. આ બધા ક્યારામાં હવે હળદર વાવશું. અહીંયા ગુવાર છે અને એની પછી ભીંડો છે અને પછી તુરિયા છે. ગુંદાનો સંભારો તૈયાર થાય છે. જો આ હળદર વાવવા માટેના છે. જ્યારે હળદર નીકળે ને ત્યારે એમાંથી આ હળદરના આવા જે નીકળે છે આ વાવવામાં આવે છે. એક વાવશું અને પછી એમાંથી જ આ હળદરના છોડ તૈયાર થાય છે. આ જેને હળદરના ગટ્ટુ કહેવાય છે આ તે છે. આ જો રીંગણનું બી હવે તૈયાર કરવા માટે અહીંયા સુકવણી કરવા માટે અહીંયા મૂકી દીધું છે. આમાંથી રીંગણના બી પછી સુકાઈ જશે એટલે કાઢી લેશું અને વાવવા પછી ચોમાસામાં પાછા એના રોપ કરી લેશું. પહેલો ક્યારો તો હવે પાણી પી ગયો છે. હવે બીજા ક્યારામાં જાય છે. બસ હવે થોડુંક બાકી છે. પછી આ ભીંડાનો વારો છે. બસ હાલ હવે મોટું